ભૂખરી તો પણ મને ઉપર રાખો છો ગાજરનો હલવો બનાય એ તો ઢેફણનો શીરો બનાય ભૂખરી તું આરે તો મને રાખો છો બોલો મમ્મી. તો હર મહાદેવ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે અને સ્વાગત છે તમારા બધાનું આપણા આજના ગુજ્જુ ફેમિલી વ્લોગમાં. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગમાં. ઓકે, જય શ્રી રામ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય અંબે અને જય શ્રી કૃષ્ણ. ઓકે, શું પીવે છે તું? આ જૂથ પીવે છે? જૂથ કોણે બનાવ્યો? હાય ઓટકાર આવી ગયેલા ત્યાં તો ધરાઈ ગયો. શાનો જ્યુસ છે ત્યાં? આમળા, દૂધી, હળદર, દૂધી, કોથમીર, દૂધી ઓબળો સરાકભાઈ શેગો પછી લીલી હળદર જરા જેટલું આવડતું એમ પાછળ પાછળ જેવું લેખા લઈને બોલો જાય છે. નાખ્યું અને જ્યુસ મમ્મી બનાવ્યું. તને ભાવે છે? સંચર પાવડર, ભાવે છે તને? સંચર પાવડર તો ભાઈ સવાર સવારમાં તો જો જ્યુસ લઈને બેસી ગયા છે. આમળા અને દૂધીનો મિક્સ બધા પીએ છે જુઓ. બધા જ્યુસ લઈને બેસી ગયા છે. સવાર ઉઠ્યા ને એટલે આમ જ્યુસ ચાલુ કરે. જ્યુસ કે જ્યુસ? જ્યુસ. ઓકે, જેમ બે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ, ગુડ મોર્નિંગ બધાને. અમારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અમારા ચિડિયાઘરમાં. અને ચલો જ્યુસ પીવા. જ્યુસ પીવા માટે. શું? હા, જુઓ તને. તો ચલો એટલે જોવા દઈએ, આપણે આપણો જ્યુસ પી લઈએ. તો ગાઈઝ, આ લોકો તો ઘરે આવી ગયા છે. મેડમ પગના આરામ આપી રહ્યા છે, એના આરામ નથી આપી રહ્યા, પગના આરામ આપી રહ્યા છે. અને અહીંયા બનાવી રહ્યા છે માતુશ્રી રોટલીઓ. શાક તો સવારે બની ગયું હતું. બનાવી દેજે મમ્મી, એક તને મકાઈની રોટલીઓ જ કરી દેજે ને, કે રોટલો કરવો પડશે? જે થાય જ ને. તો ભાઈ આપણા માટે મકાઈની રોટલી ખાવાની છે. અને મેડમે પણ ઉપર બેહી રહે છે, ચઢવાનું કર ને. પ્લેટફોર્મ પર ચડવાનું નહીં કીધું, રોટલીઓ ચડાવવાની કીધી છે તને. તો ભાઈ આ અમારા ઘરની મોટી દીકરી છે, પણ કોઈનો ગોઠતી નહીં. આ બે બહેનો છે સગ્ગી, બે માથા ભારે છે. આ મોટી અને નાની. હા, ખાવાનું છે તારા? નકર ભાઈ રોટલી ના બનાવી તારા પાકની. જો એના રોટલી ચડવતા આવડતી નથી. તો ગાઈસ, ખાવાનું તો રેડી થઈ ગયું છે, રોટલી બાકી છે. અને આ બે જણા અહીંયા મસ્તી ચડ્યા છે. બીજો પગ ભાગે નહીં એમ. એટલે તો પગ આગો રાખવો પડે છે. આમ જો ને અડાડ જે પગ નહીં અડે એ પગે આ ઘડી ઘડી આવું અડે છે. ઉખાડે છે મને. તો ચલો દોસ્તો, બપોરનું વાળું કરવા માટે તો જો આજે છે ને જમવામાં 56 ભોગ છે. જો આ છે મારો મકાઈનો રોટલો, આ છે ગોળ, આ છે હળદર લીલી અને એટલે ઓબા હળદર અને પેલી આપણી, આ છે મરચાં, આ છે લસણ અને આ છે સબ્જી. સબ્જી છે ને એ સ્પેશિયલ બનાવેલી છે, બટાકા અને ફુલેવરની મિક્સ. અને આ ભાઈ ખાવાનું છે કે ખાય છે? રેડ છાનમાની ગોળની માસી. શાક રોટલી તો ખાવી પડે કે ના ખાવી પડે? શાક રોટલી ખા, પછી ગોળ આપું તને. લેમન કાઢવા તો દે. તાર મમ્મીને પાખો ના કહી જતો. તો ચલો ખાઈ લઈએ. શું થયું હતું? ક્યાં જગ્યા નથી? તો તારે શું કામ છે જગ્યાનું? એટલે તારે શું કરવું છે? તારે શું જ? તો કોણ ઊંઘ્યું છે ત્યાં? હા, ખેંચી લે બધું. હા, ખેંચ પગ ખેંચ. ઉઠ કે મારે ઊંઘવાનું છે. ઉઠ ઉઠ, મારી મમ્મી જોડે ઊંઘવાનું.
ઉઠ કે હવે તો મોટો થયો વાર જોરદાર લાગે પાછળ કેજીએફ કેજીએફ દાઢી આવી જાય તો થયો કેજીએફ વળીશ શું છે એટલે દાડો મસ્ત લાગે વાળ ખુલ્લા રહ્યા તો ટી-શર્ટ મૂકી દે કાવું હોમવર્ક છે કે નહીં કાલે પેપર છે મેથ્સ નું અને ડ્રોઈંગ નું મેથ્સ નું ડ્રોઈંગ છે લગભગ કે મેથ્સ છે એટલું શીખવું બેસ્ટ ડ્રોઈંગ આ તો ઈવીએસ પર્યાવરણ હતું કાલે છેલ્લું પેપર ઓય લોકો છે ને ટાટે વધારે ભાગશે મને લાગે મહિનો કરી દેશે 15 દાડા જગ્યા જે નહીં આવડે ને બધા એક પગ ઘડી ઘડી અડશે મારે વડા તો નહીં એ તો તકલીફ છે ભાઈ દુખે છે વાળવાનું એકવાર વાળને ખાલી વગર નહીં માં જોવું વચ્ચે થાય કે છાન ગોદ ઉપર કપડા લઈ જાય ટબ લઈ હું જ નહીં જતો હું ઊંઘી ગયો પપ્પા કે પાણી ઊંઘવાનું કહેતો પપ્પા કે ઉભા 31st ની ની પાર્ટીમાં કિટી પાર્ટીમાં જઈએ છીએ કિટી પાર્ટીમાં જઈએ છીએ. હું મારી બેનપણીઓ 31st ની હું મારી બેનપણીઓ 31st ની હું મારી બેનપણીઓ 30 ફર્સ્ટ ની 30 કિટી પાર્ટીમાં જઈએ છીએ કિટી પાર્ટીમાં જઈએ છીએ. તો ગાઈ આ છે ને સાસુ વહુનો રીલ ઉતારવાની છે વહુ શીખવાડી રહ્યા છે સાસુ માના પણ આ શબ્દો મેચિંગ આવતા નથી હા હાલ બેટા હાલ હું મૂકી બોલે આ હું તને આલું છું બેટા વાહ ખેલું બેટા ચેન ચેન ખોલી નાખી હતી ચેન રાખી હતી ને મેં રાખેલી જ છે તો પછી ફૂલ જતું હોય ને નથી મળે. पुष्पा को फ्लावर समझेगा फ्लावर से एरिया લાવજે નહીં અણી કાઢી નહીં બીજી પેન્સિલ લાગશે બનાવે ને બસ તો બધું કાઢતું કરીએ. અણી કાઢી નહીં તો ગાઈઝ આ તો એનો હોમવર્ક લઈને બેસી ગઈ છે અને મેજર સાહેબ ઊભા થઈ ગયા છે અને ઘરમાં તે નકરો ધુમાડો ધેમાડા ઘર મેં કર દિયા ન બનાવતા આવડતા હોય તો હું લેવા બનાવતા હે તો તમે બનાવી દો સારું ખાવા હમણાં કહો કે તેલ વગર બનાવી દો કે વાળમાં ધોવાના નહીં થાય બોલો તેલ વગર બનાવો પણ આપણે એવું કોઈક ઢેબડાની રેસીપી હોદો ને કે આમ શું કહેવાય ધુમાડા તેલ વગર ધુમાડા હોય તો ઠીક છે પણ તેલ વગરની થાય એવી કોઈ રેસીપી નહીં તેલ આ જે તેલ લગાવો એ ના લગાવો એટલે તેલ વગરની રેસીપી તો પાણીથી ના થાય કોરું રે તો ભાઈ ગુજરાતના આપણા ગુજરાતીઓના ફેવરાઇટ એવા મેથીના ઢેબરા ઢેબરા કો થેપલા કો પોતાયું પોતાયા કો તો ભાઈ અમારે તો મેથી આવે ને એટલે મસ્ત મજાની તૈયાર જ હોય જો હું ફેરવું છું હા મેં ફેરવી આ હા અને મારી જો ઉભા થઈને કરે છે એને નહીં કહેવાનું કે મેં ફેરવ્યા. એટલે આપણો વિષય ને બકા અરે આપણો વિષય ને તો આપણે બનાવીએ એમ હા શું બનાવ્યું એકવાર આમ ફેરવી એમ. કે મેં બનાવી આ તો ફેરવી આ તારે તો મને કહો ચાલો આમાં ઢેબરામાં શું મસાલો આવે ચલો તમને જો કહો. બકા એમાં છે ને પહેલાં તો મેથી આવો પછી લીલી મેથી હો હુકી મેથી નહીં પછી પછી અંદર તમારે જે લોટ નાખવો હોય ને બધા લોટ આવે ચણાનો કહો બાજરીનો કહો મકઈનો કહો તમારે જેવા ઢેબરા બનાવે પણ મોસ્ટલી બાજરીના વધારે લોકો બનાવતા હોય બરાબર તું એકલીને અમે ગુજરાતી મેહોણીએ છે એટલે અમને બધું જ ખબર પડે પછી બોલો બરાબર તમારે જે બનાવો હોય બનાવો પછી એમ પછી શું પછી મરચું મેઠું ને તમારે જે નાખવું હોય એ. એવું ના હોય અમે તો જાણે તેમ નહીં અમે તો જાણે એવું સમજે છે કે કદી બાપ ગોતામાં લગ્ન કર્યા પહેલા ઢેબરા ખાધા જ નતા જે નાખવું એવું ના આવે એટલે બાજરી અને ઘઉં બે વધારે હોય કે તો બાજરી ના હોય કે તો ઘઉં હોય એમ મેથી હોય કોણા બનાવે છે તો પછી પછી બસ અને મેથી ને જે ગરમ મસાલો મરચું મેઠું ને બધું તેલ હોય અંદર બસ દહીં નાખો કોક હોય દહીં નાખ અંદર સાદા ખોળ નાખી નાખો. તો તમારે શું બોલવાનું આવતું હતું અરે પણ તારે બહુ લંબા હું એમને પૂછું છું એ કે અમને આવડે છે પછી વળી તેલા કુવા દઈ દેવાના. હા તેલ વગરના જે બનાવવા મારા ઉપર તેલ ના લગાવે એટલે તેલ વગરના
ધુમાડીએ ને તેલ વગર ના મેં કીધું ધુમાડો તો બરાબર છે પણ તેલ વગર ના આપણે તો જોઈએ તેલ ના લગાવો એટલે તેલ વગર ના. ઉપર તેલ વગર પાછો ભાવે ના. લો, બોલો. તો ગાઈસ તમારે જોઈએ ને તેલ વગર જોઈએ એવું તો છે મેરા. આનું એવું કેવું છે કે આપણે લગ્ન પહેલા જોડે કશું ભારી જ ના હોય નહીં ભાર્યું ને. હા હવે મેહોણા વાળા છે અને મેહોણા વાળા ઓલવેઝ બી વન ટોપર શીરો ભજીયા અને ઢોકળી એવું ખાતા હતા એ બાર હોટલોમાં. બકા શીરો છે ને ગમે ત્યાં તો ગામડામાં જાઓ ને તો આ તો તમે બધા હવે પેલું મીઠાઈ ને બધું ગુલાબજાંબુ જલેબુ ને બધું લાવવા માંડ્યા બાકી ગામડાની અંદર તો મહેમાન ઘરે આવે ને શીરો જ બને અને શીરા જેવી તો વાત જ ના શીરો, લાપસી, રૂખડી. તો પણ મને હું કરો છો ગાજરનો હલવો બનાય એ તો ઢેફળનો દાળનો શીરો બનાય ઢોકળી તુવારે તો મને રાખો છો બોલો મમ્મી. બરાબર છે અત્યારે અમે સિટીમાં એટલે સિટીમાં તું લઈને આવી એટલે માટે સીટી જેવું રહતું પણ તારે. ઓહો. અને ગામડામાં તમે શીરો હલાવી લઈને આવો છોકરાને. તો. સિટીમાં એટલે સિટી જેવું જ રાંધવું પડે. સવાલ જ નહીં નથી કોઈ જરૂર નહીં આપણે જે ભાવે એ રાંધીને ખવાય આપણે દેશી ખવાય ના ખાતા હોય છે. ભાઈ આતા સુધી દેશી ઘણું ખાધું આમાં તો કોઈ ખાવ કશો પણ વગર ખવડાવો પણ તમારે. એવું છો આ તેમ તો મેં 15 વર્ષથી ખવડાયું હવે ચાલુ કરો સાદું. તો તાર લો હશે ખવડાવશે. બસ લે તો બધું રહતું પણ ને. હા. તારે પછી તું આમાં મને રાજીનામું આવ્યું ને હમ. મને કેન્સલ પહોંચાડી દીધી આમ પછી તારી આવ્યું તારું કેન્સલ પહોંચાડી બસ તારે તો તમારે રાજીનામું આલી દેવા પછી. તો ચલો ગાઈઝ આવી તો કોન્ટ્રોવર્સી ચાલુ જ રહેવાની કારણ કે સાસુ બહુ હોય ત્યાં થોડું ઘણું તો રહેવાનું ભગવાન, આ બાજુ. બની આ બાજુ ના. તો ગાઈઝ મમ્મી ખાટી ફર્સ્ટ નતું આવડતું. હા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો બા શીખવાડી રહેશે કાવ્યાને ટ્યુશન કરાવે છે બોલો આટલો ઊંધી આવો. અને જમવાનું રેડી થઈ ગયું છે હા પૈસા નહીં માંગતા ટીચર હારા છે. આપણે મફતિયા ટ્યુશનના ટીચર છે કે કાવ્ય શીખવાડવાના પૈસા માગતા નથી અને આ ભાઈ એની રીતે રમે જાય છે 10 ઊંધી કરવાની. હા અને આ લોકોને કોઈને ભૂખ છે નહીં મને તો લાગી હતી એટલે હું બેસી ગયો છું અને દહીં તીખારી છે માખણ છે અને ઢેબડું છે ઢેબડું અને માખણ બહુ જ મસ્ત લાગે એટલે કોઈ ટ્રાય ના મારે તો મારજો ઘરનું માખણ અને ઢેબડું મસ્ત લાગશે બટર કરતા ટક્કર મારે એવું હોય. 10 ઊંધી. તો લેડો ભાઈ કોઈ ખાવાનું ના હોય તો હું બેસી જઉં છું ઘરે. 10 તો જો ભાઈ આવી ગયા છે ભૂખડ લોકો હાજર થઈ ગયા છે ઊંધી. તો ફટાફટ ખાઈ લઈએ મહેમાન આવી છે તો ગાઈઝ જોઈ શકો છો રાતના વાગે છે 11:15 અને આપણા છોકરાને તો શું કહેવાના હતા પહેરવા બેસી ગયો છે આ દાદીમાં જ મોબાઈલ લઈને બેસી જશે બોલો હવે શું કહેવાનું આપણે ગુડ નાઇટ તાતી તાતે કરો તે અને મારે બાય તાતા ટાટા ટાટા ગુડ તાતા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ લે કરો સબસ્ક્રાઇબ કરો તમે હરણ માધેમ ચાલુ તો નહીં કર્યું ચાલુ તને તમે ચાલુ નહીં ચાલ્યું તો કરી ચાલો. એ નહીં આ ઓરેન્જ એ ચાલુ છે બેટા આ એ ચાલુ છે એ નહીં ચાલુ આ કીધું એ ચાલુ જ છે એ નહીં ચાલુ રેડ કલરનું એ લેટ કલરનું ચાલુ છે નહીં તારો બર્થડે આવે છે તારો બર્થડે છે પહેલી તારીખે. તારે શું જોઈએ છે હેડફોન જોઈએ છે તારે બી હેડફોન શું કહેવાય કાને ભરાવાનું જોઈએ છે હે બબુ શું લેવાનું છે ઘર લાવી દે ઘરમાં. એટલે કોઈને સંભળાય જ નહીં તાળો. શું મમ્મીએ બોલા શું શું જોઈએ બસ શું લેવું છે કાને ભરાવાનું લેવું છે રુદ્રાક્ષ જેવું લેવું છે ઓકે બસ જો માહીન કહેજે કાલે ના માહીન રુદ્રાક્ષને લઈ આલે ને કાવ્ય લઈ છે કાવ્ય તું લઈ આવજે અથર્વનો હો હા માહીએ રુદ્રાક્ષના કાનમાં પેલું ભરાવાનું લઈ આલી તું અથર્વને લઈ આલીશ ને હા તો પૈસા આલે હા કાલે આપજે હો મને કેટલા આપીશ હા હમ એક જ આપીશ ઓકે 1000 આપજો હો 1000માં તો આવી જશે ઓકે ડન હો બોલીએ દીધી કર જા લે. હા ને તને કાવ્ય કાલ આપશે એટલે આપણે પરમ દિવસ મંગાવી દઈશું હો તાર બર્થડેમાં ઓકે કલર નામ ખબર છે હા કલરનું આ પહેરવાની હા એ રેડ કલરનું હા ઓકે તું લેતો આય
હા તો હું લેતો આવીશ હો. ઓકે ચલો બધા ગુડ નાઇટ જેમ્બે બાય બાય ટાટા. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જેમ્બે. બધાને સવારમાં મળીશું. બાય, ટાટા. બાય અથુ બાય.